સુરત એસઓજીએ એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપી। પર્વત પાટિયા સ્થિત સોલારિસ શોપિંગ સેન્ટરમાંથી ફેક્ટરી ઝડપાઈ। ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસઓજીનો છાપો। 3 યુવાન બનાવતા હતા લેબમાં ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ્સ। શહેરમાં એમડી ડ્રગ્સ બનાવી વેચાણ કરતા લેબ ટેકનિશિયન બ્રિજેશ વ્રજલાલ ભાલોદિયાની ધરપકડ। તો લંડન બેઠેલો મુખ્ય માસ્ટર માઇન્ડ શખ્સને વોન્ટેડ જાહેર કરાયો। ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા પણ વોન્ટેડ જાહેર। ડ્રગ્સ બનાવવા વપરાતા કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત। કેમિકલ સહિતનો સામાન મળી 2.92 લાખનો મુદ્દામાલ જપ્ત। અગાઉ ઝડપાયેલા જેલ ભૂપત ઠુમ્મરની તપાસમાં ખુલાસો થયો। આરોપીની ઊંડાણપૂર્વક તપાસમાં પોલીસ ફેક્ટરી સુધી પહોંચી। તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ છે। સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, અપડેટ જણાવશો। એસઓજી દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જ્યાં ડ્રગ્સ બનાવતી જે લેબ છે તે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જે સોલારિસ શોપિંગ સેન્ટરના કોમ્પ્લેક્સની અંદર ખાસ કરીને જે ડિક્રાય ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી આવેલી છે અને આ લેબોરેટરીની અંદર હાઈ સિક્યુરિટી ક્રિસ્ટલ મેસેટોન ડ્રગ્સ છે તે બનાવવામાં આવી રહ્યું હતું અને તેને લઈને આ ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી હાથ ધરાતા સ્થળ પરથી લેબ ટેકનિશિયન જે બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા છે તેને ઝડપી પડાયો હતો। ડ્રગ્સ બનાવવા માટે વપરાતા અલગ અલગ પ્રકારના જે કેમિકલો છે તે પણ એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યા છે। એટલે સ્થળ પરથી કુલ 2.95 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે 2 જેટલા શખ્સો જેમાં ભરત લાઠિયા સહિત હિરેન રાનપરિયા નામના શખ્સોનો સમાવેશ થાય છે। આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત એસઓજીની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ ડ્રગ્સ બનાવવા માટેની જે લેબોરેટરી છે તે લંડન બેઠા જે શખ્સ દ્વારા ફાઇનાન્શિયલ રીતે આર્થિક રીતે મદદ કરવામાં આવતી હતી અને આ સમગ્ર લેબનું જે સંચાલન છે તેના દ્વારા કરવામાં આવતું હતું, જેથી આ શખ્સની પણ હવે પોલીસ તરફથી હાલ હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે જીલ ઠક્કર નામનો હાલ જ 1 જાન્યુઆરીના રોજ સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની પાસેથી 236.780 ગ્રામ ₹7.5 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી। અમરોલી છાપરા ફાટા ખાતેથી ઝડપાયેલા આ શખ્સની ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન એસઓજી ડ્રગ્સ બનાવતી આ ફેક્ટરી સુધી પહોંચી હતી। એટલે એસઓજીની તપાસમાં હજી મોટા ખુલાસા થવાની શક્યતાઓ રહેલી છે અને આ લેબની અંદર જે ડ્રગ્સ બનાવતા શખ્સો અને આ ડ્રગ્સ લેબ ખાતેથી ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તેની લાંબી ચેન પોલીસને મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરતમાં ડ્રગ્સનો કારોબાર છે તે ફૂલી ફાલી રહ્યો છે અને ડ્રગ્સ સામેની જે લડાઈ છે તે સુરત પોલીસે ભારે કમર કસી છે અને તેનું જ આ પરિણામ છે કે એસઓજીને આ મોટી સફળતા હાથ લાગી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।